સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળભરાવ છે। ખીમચાર રસ્તા પાસે ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા। શોપિંગ સેન્ટરની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદી પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાયા છે। પાણી ભરાતા દુકાનદારો દુકાન બંધ કરવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ખીમચાર રસ્તા પાસેના કે જ્યાં ફિરદોસ શોપિંગ સેન્ટરમાં હાલમાં પાણી ભરાયા હોય તેવી સ્થિતિ છે। આ શોપિંગ સેન્ટરમાં જે દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। તેના કારણે વેપારીને નુકસાન થાય તેવી પણ પરિસ્થિતિ છે। હાલમાં તો વરસાદી પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ પાણી ભરાવાના કારણે જે દુકાનદારો છે તેમને દુકાન બંધ રાખવાની પણ ફરજ પડી છે। એક તરફ વહેલી સવારથી જ વરસાદની પરિસ્થિતિ અને વરસાદ પડવાની સાથે જ જળભરાવની સ્થિતિ પણ ઊભી થઈ છે। હવામાન વિભાગ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગત મોડી રાત્રેથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે કિમ ચાર રસ્તા પાસે આવેલ ફિરદોસ શોપિંગ સેન્ટરના, કે જ્યાં શોપિંગ સેન્ટરને જે પાર્કિંગ છે, પાર્કિંગમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને જે પાણી છે તે જે શોપિંગ સેન્ટરમાં દુકાનો આવેલી છે દુકાનોની અંદર પણ પ્રવેશી ચૂક્યા છે અને લોકો જે છે તે દુકાનમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વનું છે કે પંચાયત દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓ હાલ તો પોકળ સાબિત થયા છે। દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે ભારે વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી પાર્કિંગમાં ભરાઈ ચૂક્યા છે અને જે દુકાનો છે દુકાનોમાં પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે દુકાનદારોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પંચાયત દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે એ ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ સિઝનમાં બીજી વખત વરસાદ વરસતા ફરીથી આ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે, જેના કારણે દુકાનધારકો છે તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। એક તરફ સ્ટેટ હાઈવે જે છે તે નિર્માણ થતાં જ સ્ટેટ હાઈવે ઊંચો થયો હોવાને કારણે પણ આ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી હાલ તો દુકાનધારકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।